હાલમાં મે મહિનો પોતાના આકરા તેવર બતાવી રહ્યો છે અને આકરા તાપ તેમજ લૂથી બચવા લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અંગત જાળતી ગરમીમાં જનજીવનના આરોગ્ય ઉપર તેની અસર વર્તાઈ રહી છે। મૂર્છિત થઈને પડી જવું, બ્લડ પ્રેશર, હૃદયરોગ, હીટ સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે। આ વર્ષે ગરમીથી બચવા ભુજમાં સેવાકીય પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં કરવામાં આવી છે। વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગરીબ પરિવારોને અલ્પાહાર આપવામાં આવી રહ્યો છે અને બાળકો કે મોટાઓને ચપ્પલનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે કે જેથી તેમના પગ ન બળે અને માંદગીથી તેમને બચાવી શકાય। આ વર્ષે ગરમી ખૂબ આકરી હોવાથી સેવા ભાવનાથી પ્રેરાઈને વિવિધ સંસ્થાઓના કાર્યકરો લોકોને છાશ પીવડાવી ધગધગતા રસ્તાઓ ઉપર આંતરડી ઠારવાનું કામ કરી રહ્યા છે। અત્યારે સમગ્ર કચ્છની અંદર આમ જોઈએ તો 43-44 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે અને એની અંદર પણ જે છૂટક મજૂરી કરતા હોય, કચરો ભંગાર એકઠો કરી પેટી ઉડાડતા હોય, મજૂરી કરતા એવા માણસોની હાલત અતિ દયનીય છે। તો એ લોકો તો તડકો થયો બહાર કામ કરવા માટે નીકળવું પડે તો એવા લોકોને, વટી માર્ગોને, બારાતુઓને, બરવાસીઓને બધાને રાહત થાય એટલા માટે કરીને અમે આજે છાશ કેન્દ્ર 7મી એપ્રિલથી ચાલુ કર્યું છે અને એને આજે પૂરેપૂરા 49 દિવસ પૂરા થયા છે અને દરરોજ 250 થી 300 લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે અને દરરોજ લગભગ 2000 લોકો જેટલા આ છાશ કેન્દ્રનો નિઃશુલ્ક છાશ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે। એટલા માટે અમને વિવિધ દાતાઓનો સ્વયંભૂ કે અમારી જે સંસ્થાની વિશ્વસનીયતા છે એનાથી પ્રેરાઈને આપોઆપ સહકાર મળતો રહે છે અને આજે 49 દિવસ પૂરા થયા છે અને હજી અમારી નેમ છે કે આજે અષાઢ સુદ 20 સુધી એટલે કે પૂરેપૂરા 93 દિવસ આ છાશ કેન્દ્ર અમે ચલાવવા માંગીએ છીએ અને એના માટે આમ જનતાનો અને દાતાઓનો અમને સ્વયંભૂ ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે। એના માટે મારી સમગ્ર ટીમ ખડે ભાગે લગભગ દરરોજ દિવસના 2 થી 2.5 કલાક સુધી ખડે ભાગે રહી અને આ આપણી સેવા કરી રહી છે અને એમાં અમને આનંદ છે અને લોકો અહીંથી ખૂબ જ સંતોષી જાય છે અને સાથે સાથે જે લોકો મજૂરી કરવા માટે નીકળે છે અને એના માટે ખાવાની પણ અહીં કરે, બિસ્કિટ છે, કેળા છે, જે ખુલ્લા પગે નીકળતા હોય છે એના માટે ચપ્પલ છે, આ બધી અહીં વ્યવસ્થા અમે લોકોએ કરેલી છે અને જે લોકોથી પસાર થાય આપણે એમની લોકો આ જરૂરતમંદ છે અને બધાને આ વસ્તુ આપવામાં આવે છે। નાના બાળકો હોય છે, શ્રમજીવી વર્ગના, એને શિક્ષણની કીટ એ પણ આપવામાં આવે છે। તો અમારો હેતુ એ છે કે છેવાડાના માણસ સુધી આ લાભ પહોંચે અને આ કાળઝાળ ગરમીમાં એને આ ત્રણે થોડીક ટાઢક મળે એ હેતુસર અમે મેં છાશ કેન્દ્રનું આયોજન કરેલું છે, નિઃશુલ્ક છાશ કેન્દ્ર અને આજે ભુજમાં સતત એ 5મું વર્ષ છે અને અત્યાર સુધી અમે લગભગ નહીં તો 9 થી 10 લાખ લોકોની સેવા કરવાનો અમને મોકો મળ્યો છે અને અમારી સંસ્થાને એના માટે ખૂબ જ આનંદ છે। એક કંઈક કર્યાનો આ તો ચિંતામાં બિંદુ સમાન છે, ઘણું બધું કરવાનું બાકી છે પણ જે થાય એ રીતે કરીને આટલી અમે કરી રહ્યા છીએ એનો અમને આનંદ છે અને ગૌરવ છે। અમરેલી અને ભાવનગર જિલ્લામાં